થોડી શરૂઆત થઈ ગઈ છે। જી હા, સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે, કારણ કે પેટ્રોલિયમ કંપનીઓને પ્રતિ લીટર પેટ્રોલમાં 23 થી 24 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હતું અને તેનો બોજો સામાન્ય જનતા પર પડવાનો હતો। પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના હતા, પરંતુ અત્યારે સરકારે તેને હોલ્ડ પર રાખ્યું છે અને સરકારે તેમાંથી થોડી રાહત આપવા માટે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે। પેટ્રોલમાં 10 રૂપિયા અને ડીઝલમાં પણ 10 રૂપિયા। એક્સાઇઝ ડ્યુટી જે પેટ્રોલમાં 13 રૂપિયા લેવાતી હતી તે હવે 3 રૂપિયા થઈ ગઈ છે અને ડીઝલમાં જે 10 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી લેવાતી હતી તે હવે 0 થઈ ગઈ છે। સવાલ એ છે કે શું સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય અત્યારના સમયમાં કર્યો છે તેની પાછળનું કોઈ કારણ છે? શું સામાન્ય જનતા પર તેનો બોજ ના પડે તે જ એક રીઝન છે? કારણ કે પેટ્રોલિયમ મંત્રી આપણા જે છે હરદીપસિંહ પુરી, તેમણે કહ્યું છે કે ભાઈ વિશ્વના ઘણા બધા એવા દેશો છે કે જ્યાં પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે। એ એક સંકેત છે કે આગામી સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધશે નક્કી છે, કારણ કે 24 રૂપિયા જ્યારે પેટ્રોલિયમ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે અને 10 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે, એટલે પેટ્રોલના પ્રતિ લીટરના ભાવમાં કંપનીઓને હજી પણ નુકસાન તો થઈ જ રહ્યું છે। હવે શક્યતા એવી છે કે આગામી સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવ ભારતમાં પણ વધશે, કારણ કે જે પ્રાઇવેટ કંપનીઓ છે પેટ્રોલિયમની, તેમણે તો પોતાના ભાવમાં વધારો કરી દીધો છે। નાયરાએ ગઈકાલે જ ભાવ વધારો કર્યો, 5 રૂપિયા અને 3 રૂપિયા। શેલ કંપનીના ભાવ તો ઓલરેડી વધેલા જ છે। તેવામાં સરકારી પેટ્રોલિયમ કંપનીઓ જે છે તેમાં પણ આગામી સમયમાં ભાવ વધારો થઈ શકે છે। એ આગામી સમય કયો હશે? 5 રાજ્યોના ઇલેક્શન થઈ જાય તેના પછીનો? તમને શું લાગે છે? કોમેન્ટમાં જણાવશો।